નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ધોરણ 1 વિષય છે ગુજરાતી, જેમાં આપણે એકમ 9 એનું આપણે પુનરાવર્તન કરતા હતા. તો અહીં આપણે આગળ જોઈએ કે શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દ જોડો. હવે આપણને નીચે કેટલાક શબ્દો આપેલા છે અને કેટલાક ચિત્રો પણ આપેલા છે. તો આપણે શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડવાના છે. તો ચાલો જોઈએ. ઘડિયાળ, એના પછી કેરી, એના પછી ઘોડો, ફિરકી, મોલવી, સૈનિક. હવે આપણે તેના ચિત્રો જોઈએ. કેરી, પછી ફિરકીનું ચિત્ર આપેલું છે, એના પછી ઘડિયાળનું ચિત્ર આપેલું છે, પછી ઘોડાનું, એના પછી સૈનિકનું અને પછી મોલવી. સામેની બાજુ શબ્દો આપેલા છે એ પણ જોઈએ. ફિરકી, ઘોડો, સૈનિક, મોલવી, ઘડિયાળ અને કેરી. તો હવે અહીં સૂચનામાં શું લખેલું છે કે શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડવાનો છે. તો પહેલો શબ્દ શું આપેલો છે? ઘડિયાળ. તો વચ્ચે જુઓ તો ઘડિયાળનું ચિત્ર ક્યાં આપેલું છે? ત્રીજું ચિત્ર ઘડિયાળનું છે, તો એને તેની સાથે જોડી દો. હવે સામેની બાજુ શબ્દો લખેલા છે, તેમાં ઘડિયાળ ક્યાં લખેલું છે? તો તેને તેની સાથે જોડી દો. એના પછી કેરી. તો કેરીનું ચિત્ર ક્યાં આપેલું છે? પહેલું જ ચિત્ર આપેલું છે, તો તેને તેની સાથે જોડી દો. હવે સામેની બાજુ શબ્દમાં કેરી ક્યાં લખેલું છે? છેલ્લે જુઓ, તેને તેની સાથે જોડી દો. એના પછી ઘોડો. ઘોડાનું ચિત્ર ક્યાં આપેલું છે બાળકો? તો તેને ઘોડા સાથે જોડી દો. હવે સામેની બાજુ ઘોડો ક્યાં લખેલું છે? તેને જોડો. એના પછી મોલવી. મોલવીનું ચિત્ર ક્યાં છે? છેલ્લે, તો તેને ફિરકી. ફિરકીનું ચિત્ર ક્યાં આપેલું છે? સામેની બાજુ ફિરકી ક્યાં લખેલું છે? એના પછી આપેલું છે મોલવી. મોલવીનું ચિત્ર ક્યાં આપેલું છે? છેલ્લું ચિત્ર, તો તેને તેની સાથે જોડી દો. એના સામેની બાજુ મોલવી ક્યાં લખેલું છે? તો તેને તેની સાથે જોડો. હવે છેલ્લું છે સૈનિક. તો સૈનિક ક્યાં છે ચિત્રમાં? તેની સાથે જોડો. સામેની બાજુ સૈનિક શબ્દ ક્યાં લખેલો છે? તેની સાથે જોડી દો. તો આ હતા બાળકો શબ્દની સાથે આપણે ચિત્રને જોડ્યા અને ચિત્રની સાથે શબ્દને જોડ્યા. એના પછી આગળ જોઈએ. શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આપણને નીચે કેટલીક ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, જેની પસંદગી કરી યોગ્ય શબ્દ જ્યાં આવતો હોય ત્યાં આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તો આપણે કૌંસમાં રહેલા શબ્દો જોઈએ. તો પહેલું શું છે? પોપટ, શૌચાલય, ઢોલ, મોલવી, મોર, ઔષધ, હોડી અને ચોપડી. તો આ બધા શબ્દો આપેલા છે. જે શબ્દ જ્યાં આવતો હોય ત્યાં આપણે ખાલી જગ્યાને લખી અને પૂર્ણ કરવાની છે. તો જોઈએ. સૌરભ ખાલી જગ્યા વગાડે. આપણને અહીં ચિત્ર પણ આપેલું છે. શું આપેલું છે? કે સૌરભ ઢોલ વગાડે. જુઓ, ઢોલ વગાડતા છોકરાનું ચિત્ર આપેલું છે. અહીં આપણને શું વાત કરેલી છે? કે સૌરભ ઢોલ વગાડે. એના પછી બીજું છે કે ખાલી જગ્યા ટેહુક ટેહુક બોલે. તો અહીં શેનું ચિત્ર આવશે? મોર. અને ખાલી જગ્યામાં તમારે લખવાનું છે કે મોર. મોર ટેહુક ટેહુક
બોલે. એના પછી ત્રીજું કે વેદરાજ ખાલી જગ્યા આપે. વેદરાજનું ચિત્ર અહીં આપેલું છે. વેદરાજ છે એ શું આપે? ઔષધ. તો ખાલી જગ્યામાં શું આવશે? વેદરાજ ઔષધ આપે. એના પછીની ખાલી જગ્યા ચોથું કે જાહેર ખાલી જગ્યા જરૂરી છે. તો અહીં શેનું ચિત્ર આપેલું છે? શૌચાલયનું. તો જાહેર શૌચાલય જરૂરી છે. ખાલી જગ્યામાં તમારે શૌચાલય લખવાનું છે. એના પછી પાંચમું છે કે ખાલી જગ્યા સર સર તરે. હવે ખાલી જગ્યામાં આપણે ચિત્ર જોઈએ તો શેનું છે? હોડી. હોડી સરસર તરે. તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે? હોડી. એના પછીની ખાલી જગ્યા મોના ખાલી જગ્યા મૂકે છે. અહીં શેનું ચિત્ર છે? ચોપડીનું. મોના ચોપડી મૂકે છે. તો ખાલી જગ્યામાં તમારે ચોપડી લખવાનું છે. એના પછીની ખાલી જગ્યા કે ખાલી જગ્યા ડાળ પર બેઠો છે. અહીં શેનું ચિત્ર આપેલું છે? પોપટ. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે કે પોપટ ડાળ પર બેઠો છે. એના પછી આઠમી ખાલી જગ્યા કે ખાલી જગ્યા નમાજ પઢે છે. અહીં કોનું ચિત્ર આપેલું છે? નમાજ પઢતા મૌલવીનું. નમાજ પઢે એને શું કહેવાય? મૌલવી. જુઓ ચિત્રમાં દેખાય છે. તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે? કે મૌલવી નમાજ પઢે છે. એના પછી નીચે આપેલ શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો. હવે આપણને નીચે કેટલાક શબ્દો આપેલા છે જેને આપણે નમૂના પ્રમાણે લખવાનું છે. તો અહીં નમૂનો આપેલો છે કે લખ. તો સામે શું લખેલું છે? લખો. એવી જ રીતે બીજું છે હસ. તો સામેની બાજુ શું આવશે? શું આવશે બાળકો? હસો. તો તમારે અહીં લખવાનું છે હસો. તમારે બાળકો સારા અક્ષરે લખતું જવાનું છે. એના પછી પડ. તો શું આવશે સામે? ખાલી જગ્યામાં લખવાનું છે કે પડો. એના પછી વગાડ. તો સામેની બાજુ શું આવશે? વગાડો. એના પછી ફર. તો શું આવશે બાળકો? શું આવશે? ફરો. એના પછી ફૂંક. તો સામે શું આવશે? ફૂંકો. એના પછી આવશે બોલ. અને સામેની બાજુ શું આવશે? બોલો. આપણે ઉદાહરણ પ્રમાણે કર્યું. લખ તો લખો, બોલ તો બોલો. એવી રીતે. પછી ચાલ. તો સામે શું આવશે? ચાલો. એના પછી વીણ. તો શું આવશે? વીણો. એના પછી લગાવ. તો લગાવો. લગાવો. એના પછી કૂદ. તો શું આવશે સામે? કૂદો. પછી ચર. તો સામેની બાજુ આવશે શું આવે? ચરો. એના પછી રમ. તો રમો. તમારે પણ બાળકો સારા અક્ષરે લખવાનું છે. ખસ તો
ખસો. કર તો સામે શું આવશે? કરો. એના પછી સાંભળ તો કે સાંભળો. પછી ભાગ તો ભાગો. એના પછી બેસ તો સામે શું આવશે? બેસો. આપણે કાનો અને એક માત્ર લગાવતા જવાનું છે. કાઢ એવી રીતે, પછી છે આવ, એના પછી લાવ. તો શું આવશે અહીં? કાઢો, આવો, લાવો. હવે આપણે જોઈએ, વાંચી સમજીને નવો શબ્દ બનાવો. હવે આપણે અહીં કેટલાક શબ્દો વાંચવાના છે. તો વરાળ અને ખમણ. હવે રા અને મ નીચે તીર આપેલું છે, તો બોક્સમાં એ બંને શબ્દને ભેગો કરી અને નવો શબ્દ બનાવવાનો છે. તો શું શબ્દ બનશે? રામ. વરાળ અને ખમણ. વરાળમાંથી રા અને ખમણમાંથી મ. તો નીચે નવો શબ્દ શું બને? રામ. એના પછી નૌકા અને બીજું છે જોકર. તો નૌકામાંથી કા અને જોકરમાંથી ર. તો શું આવશે? કાર. નવો શબ્દ બનશે કાર. એના પછી ધોળો અને કોતર. તો શું આવશે? નીચે શબ્દ નવો શું બને? ધોકો. એના પછી ચોટલો અને ટોકરી. તો શું બનશે? લો અને ટો એ બંનેને ભેગો કરી અને નવો શબ્દ શું બને? લોટો. તો નીચે તમારે બોક્સમાં લખવાનું છે લોટો. એના પછી છે લાપસી અને સાડી. તો લાપસીમાંથી સી અને ડી. તો નવો શબ્દ શું બને? નીચે બોક્સમાં લખવાનું કે સીડી. એના પછી ખોબો અને સારથી. તો નવો શબ્દ શું બનશે? તીર જુઓ તો બાળકો ક્યાં આપેલું છે? ખોબોમાં બો સાથે અને સારથીમાં ર. તો બો અને ર બંનેને ભેગો કરી અને નવો શબ્દ શું બનશે? બોર. હવે આપણે આગળ 2 શબ્દવાળા જોયા. હવે આપણે 3 શબ્દવાળા જોઈએ. તો મસાલો, તોરણ અને સગડી. તો મસાલામાંથી સા, તોરણમાંથી ર નીચે તીર છે અને સગડીમાં સ. તો નવો શબ્દ શું બનશે? સારસ. એના પછી લસણ, મધપૂડો અને બિલાડી. તો નવો શબ્દ શું બનશે? નીચે સમડી. એવી જ રીતે સલાડ, ડગલો અને કડવો. તો જે લાલ અક્ષર છે એને ભેગા કરી અને નીચે નવો શબ્દ શું બનશે? લાડવો. એવી જ રીતે નીચે મધુર, માટલી અને ભમરડો. તો નીચે નવો શબ્દ બનશે ધુમાડો. બને ને બાળકો? એના પછી ટેટી, સૈનિક, ચકરી. તો નવો શબ્દ શું બનશે? ટેકરી. તો નીચે બોક્સમાં તમારે લખવાનું કે ટેકરી. એના પછી ચોટલી, પાપડ અને હોડી. તો નવો શબ્દ શું બને? ચોપડી. લાલ અક્ષરને ભેગા કરી અને નવો શબ્દ બનાવો તો શું બનશે? ચોપડી. તો નીચે બોક્સમાં લખવાનું. હવે
ચિત્ર જુઓ અને લખો. હવે આપણે ચિત્ર જોતા જવાના છે અને લખતા જવાનું છે. પક્ષી, રંગ અને અવાજ. હવે કયા પક્ષીનો કેવો રંગ છે અને એનો અવાજ કેવો છે તે આપણે અહીં જોવાનું છે. તો પહેલું ચિત્ર છે, કોનું છે બાળકો? કોયલ. એનો અવાજ કેવો હોય? રંગ કેવો હોય? કાળો. અવાજ કેવો હોય? કુહુ કુહુ. એના પછી કૂકડો. કૂકડાનો અવાજ કેવો હોય? રંગ કેવો હોય એનો? લાલ. અને અવાજ કેવો હોય? કૂકડેકુ. એના પછી મોર. મોરનો રંગ કેવો હોય? રંગબેરંગી. અને એનો અવાજ કેવો હોય છે? ટેહુક ટેહુક. મોર છે એ કેવું બોલે? ટેહુક ટેહુક. એના પછી કાગડો. કાગડાનો રંગ કેવો હોય? કાળો. કાગડો તો તમે બધાએ જોયો હશે. એનો અવાજ કેવો હોય છે? કા કા. કા કા કરતો કાગડો બોલે છે. એના પછી ચકલી. ચકલીનો રંગ કેવો હોય છે? ભૂરો. અને એ બોલે છે કેવું? ચી ચી કરે ને બાળકો. ચકલીને બોલતા સાંભળી છે તમે ક્યારેય? હા, તો ચકલીનો અવાજ કેવો હોય? ચી ચી. એના પછી કાબર. કાબરનો અવાજ કેવો હોય છે? કલબલ કલબલ. અને એનો રંગ કેવો હોય? કાળો. એના પછી કબૂતર. કબૂતર છે એ ભૂરા રંગનું હોય, એટલે કે રાખોડી રંગનું હોય છે. અને એનો અવાજ કેવો હોય? કબૂતર કેવું બોલે? ઘૂ 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 બોલે ને બાળકો. હા, અને એનો રંગ કેવો હોય છે? રાખોડી. હવે ઉખાણા ગાઓ અને પક્ષીને ઓળખી તેનું નામ લખો. ઉખાણા આપણે ગાતા જઈશું અને પક્ષી કયું છે ઉખાણામાં તેનું નામ લખવાનું છે. કૂકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું. બોલો ભાઈ હું કોણ છું? કૂકડો સવારે આપણને જગાડે ને બાળકો, એનો અવાજ કેવો હોય? કૂકડે કૂ. તો અહીં જવાબમાં શું આવશે? કૂકડો. એના પછી કા 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 કરું છું, ઊંચે આકાશે ઉડું છું. બોલો ભાઈ હું કોણ છું? આપણે આગળ જોયું કે કાગડાનો અવાજ કેવો હોય છે? કા કા બોલે ને બાળકો. તો અહીં જવાબમાં શું આવશે? કાગડો. એના પછી કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું. બોલો ભાઈ હું કોણ છું? કોયલનો અવાજ કેવો હોય? કુહુ કુહુ. તો જવાબમાં શું આવશે? કુહુ. કોયલ છે એ મધુર ગીત પણ ગાય છે. એના પછી ઘૂ 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 કરું છું, પંખીઓમાં ભોળું છું. બોલો ભાઈ હું કોણ છું? આપણે આગળ જોયું કે કબૂતર કેવું બોલે છે? ઘૂ 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 કરે ને બાળકો. હા, કબૂતરને કેવું કહેવાય? ભોળું પક્ષી પણ કહેવાય. તો જવાબમાં શું આવશે? કબૂતર. એના પછી મીઠું મીઠું બોલું છું, કેરી મરચાં ખાઉં છું. બોલો ભાઈ હું કોણ છું? મીઠું મીઠું કોણ બોલે? હા, કોણ બોલે? પોપટ. અને કેરીને મરચાં કોણ ખાય છે? પોપટ. તો જવાબમાં શું આવશે? પોપટ. એના પછી ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું. બોલો ભાઈ હું કોણ છું? હવે ચકલી છે એ કેવું બોલે? ચી 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 બોલે અને જુવાર અને બાજરી ખાય છે. તો જવાબમાં શું આવશે? ચકલી. હવે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તો અહીં આપેલું છે ઓ. આપણે આની આગળ પણ તીરની દિશામાં શબ્દ બનાવતા શીખ્યા છીએ. તો જોઈએ. તીર આપેલા છે અને સામે શબ્દ આપેલા છે.
તેને ઓ સાથે જોડી અને નવા શબ્દને બનાવવાનું છે. તો શું આવશે? જો ઝાર, ટલો, ઢણી, રડો, વારો અને અળખ. તો આપણે તે બધાને ઓ સાથે જોડી અને શું આવશે? ઓજાર. પછી શું આવશે? ઓટલો. તો તમારે અહીં લખવાનું છે ઓટલો. પછી ઓઢણી, એના પછી ઓરડો, એના પછી ઓવારો. તમારે બાળકો સારા અક્ષરે લખવાનું છે. ઓળખ. એના પછી ગૌ. ગૌને તીરની દિશામાં આપણે શબ્દો બનાવી અને સામે લખીશું. તો અહીં શું આવશે? ગૌશાળા. પછી ગૌતમ, એના પછી ગૌદાન, એના પછી ગૌસેવક, એના પછી ગૌમુખી અને એના પછી ગૌરવ. તો આ હતા બાળકો આપણા તીરની દિશામાં શબ્દ બનાવ્યા. થેન્ક યુ.